ઓમ નમઃ શિવાય પાટણ. આપણે સૌ બગેશ્વર મહાદેવના દર્શન તો કરીએ છીએ, પણ શું લોકવાયકા પ્રમાણે તેનો ઇતિહાસ જાણીએ છીએ? પાંડવો જ્યારે વનવાસ પર નીકળ્યા ને ત્યારે એક પ્રજાપતિના ઘરે રોકાયા. તે વિસ્તારમાં બક નામનો એક રાક્ષસ હતો, જે રોજ એક ઘરેથી એક માણસની બલિ લેતો હતો. ત્યારે કુંતા માતાના ઘરનો વારો આવ્યો અને માતાએ ભીમને આગળ કર્યો. ભીમ અને બક નામના રાક્ષસ વચ્ચે ખૂબ જ મોટું યુદ્ધ થયું અને ભીમે બક નામના રાક્ષસને મારી પાડ્યો. અને વર્ષો પછી આ મંદિર શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરાયું. બક ઉપરથી બકેશ્વર અને બકેશ્વર ઉપરથી બગેશ્વર નામ પડ્યું અને ત્યારબાદ પાટણમાં બગવાડા દરવાજાનું નામ પડ્યું. શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં રોજ સવારે 6 વાગે અને સાંજે 7 વાગે અહીંયા આરતી થાય છે અને ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. દર સોમવારે અહીંયા અવનવી આંગી કરવામાં આવે છે. ત્યારે આ સોમવારે 12 જ્યોતિર્લિંગની બરફમાંથી ખૂબ જ સુંદર આંગી કરી અને ભાવિ ભક્તો એની ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો અને આરતીમાં પણ ખૂબ જ ભક્તો જોડાયા. ઓમ નમઃ શિવાય.